હા એમાં બે ગયા હતા મફતમાં એમાં અમને એમ ચાલ્યો અંદર ગયો ત્યાં તો ટીટી ના દર્શન છે અંદર ડાયરેક્ટ ટીટી હામો ખાલી છે ને 504 પેનલ્ટી લાગી છે જે અમે ના પડે તે કાલ આવી ગઈ હતી. તો હે મારા મુજલા મિત્રો કેમ છો મજા મિત્રો હું તમારા સાહિલ વ્લોગ મિત્રો એવો હાલ છે મિત્રો સુરત ના સ્ટેશન છીએ સાયકલ લેવા જવાનું છે વડોદરા છાયાપુર સ્ટેશન. સુરત ના કયા સ્ટેશન? સુરત ના આપણે સુરત એક જ છે ને રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન જો અહીંયા ઉભા છે મિત્રો જે ગાડી આવવાનું બાકી છે જો મિત્રો આને રેલગાડી કે ભાઈ આને એ તો બધા ખબર છે. ચાલો જાય સાયકલ લેવા મિત્રો સાયકલ જે આવી નથી સુરત સુરત છાયાપુર સ્ટેશન છે નાથી પાછું લાવવાનું છે અહીંયા ચોખા ખાવાનું છે બ્લોગ ને લગી જોતા રહેજો બહુ જ મજા આવવાની છે. છે ને મિત્રો એક ગાડી આવી છે ખબર નહીં એમાં ચડવાનું છે પણ જો આમ જાય ને એમાં ચડી જવાનું છે બાકી ભલે અટવાના ખાલી બ્લોગ ને લગી જોતા રહેજો ઘણી મજા આવશે. ઓકે કઈ ને આમાં ચડી જોબ કરી અત્યારે મિત્રો અમને એમ કે આ ટ્રેન હશે મિત્રો અંદર ગળી ગયા અંદર ગળ્યા અમને કેસી વાર રેલવે ગળી વડોદરા અંદર ગળ્યા ત્યાં તો ટીટી ના દર્શન છે અંદર ડાયરેક્ટ ટીટી હામો અંદર વાર મિત્રો આ નથી એમને પૂછ્યું એને કીધું કે એમને પાછળ ટ્રેન આવશે એમાં જજો. ઓકે જો ટીમ બેઠા છે જવાનું તો વડોદરા પણ અહીંયા બેસી ગયા છે એવું કે ઊંધી ટ્રેનમાં બેસી ગયા હતા અમે અહીંયા દાદા કીધું અહીંયા ઉતરી જાવ ત્યાંથી બીજી ટ્રેન આવશે સુપરફાસ્ટ ગુજરાત એવું કઈ કીધું છે ચાલો અહીંયા બેસી ઘડીક વાર છે જ્યાં ધ્યાન છે તમારું અત્યારે ફોનમાં ધ્યાન છે હમણાં વિયોજાત પગ હમણાં સાયકલ યાત્રા છે મિત્રો ફાઇનલી જો ભોગી ગયા છે વડોદરા સ્ટેશન જવાનું છે છાયાપુર સ્ટેશન ત્યાં સાયકલ પડી છે એક બે ટ્રેન બદલાઈ એટલે મિત્રો ખબર પડી ગઈ કે ટ્રેનમાં બેવું નહીં. ઓકે હાલો લોક ને લગી જોતા રહેજો. તો મિત્રો ફાઇનલી મિત્રો છાયાપુર સ્ટેશન પહોંચી ગયા છીએ. હાલો હવે છે ને મારે સાયકલ ગોતી. ઓકે હા પૂછ્યું ને મારા મિત્ર પૂછ્યું મિત્રો જો આપણે મિત્રો સાયકલ આવી ગયા છે મિત્રો છાયાપુર સ્ટેશન મિત્રો લઈ લીધી છે ખાલી છે ને 504 પેનલ્ટી લાગી છે જે અમે ના પડે તે કાલ આવી ગઈ હતી 4 વાગે. જો અત્યારે આવી ગયા આપણે સાયકલ જો મસ્ત કે મિત્રો લગ્નમાં કેવી તૈયાર થઈ ગઈ જો આ જો સીટ મસ્ત એની બાંધી છે આગળ બે સાયકલ. હાલો મિત્રો હાલો હવે ભાઈ વડોદરા થોડીક અમે ભૂખ લાગી છે ભૂખના કાંઈ ખાવાના કંઈ ઠેકાણા નથી હું ખાવા જેવી નથી કારણ કે અમે ટ્રેન બદલાને ઘણું મોડું થઈ ગયું હતું કાંઈ નહીં હાલો જાય થોડું ઘણું ખાઈ અમે ભૂખ લાગી છે. ઓકે બોલો અમને કંઈક બોલતા આવું કંઈક બોલો કેમ નથી બોલો આપણી 3 વચ્ચેની પર્સનલ વિગત છે તો મિત્રો જો સાયકલ મિત્રો ફાઇનલી થઈ ગયું છે આવી ગયા છે ટ્રેનમાં ચાલો જાય ઘરે સાયકલ છે મિત્રો કાલે પહોંચી જાય ઘરે. ઓકે તો મિત્રો ઉતરી ગયા છે ટ્રેનમાં એ લોકલ હતી અમે હા એમાં બે ગયા હતા મફતમાં એમાં અમને એમ ચાલ્યો ધીમે ધીમે પહોંચી જાય હારું ટિકિટ લીધી છે અને જવાનું છે સુરત અમને એમ ચાલ્યું ફટાફટ સુરત પહોંચી જાય પછી અહીંયા ઉતરી ગયા અહીંયા કીધું ટ્રેન સીધા 6 વાગે આવશે 5:20 એમ કીધું 5:26 આવશે અને અત્યારે 4 વાગ્યા શું કરી લેવાનું એ વિચારતા નહીં છું. હાલો પટરી કાપી જાય આગળ જી મિત્રો 4 વાગ્યા છે ને 5:20 તો ટ્રેન આવશે. હાલો કે કાંટા મારો અહીંયા ભાવિક ભાઈ મેં કીધું હતું કે લોકો તો લોકલમાં બેઠા રહી જોવે છે 18 હિસાબ કરે છે જો મેં કીધું તો 7 વાગે આવે છે ને ઈ લોકલ માં છે હાડે વાત છે કાઈ નહીં જો હું તો અહીંયા આટા મારી બેઠા ઈ જે હોય પણ લોકલ ટ્રેન તો કદાચ સાઈડ ઉપર નાખી હોત ને તો એક સ્ટેશન અડધી કલાક કરે ઓલામ હોતા હું બીજું આડા પાસે ટ્રેન આવશે તો ગમે ત્યારે આવે કાઈ ના હાલો કઈક રખડે અહીંયા કઈક. ઓકે મિત્રો ફાઇનલી સુરત પહોંચી ગયા છે ફાઇનલી માથું ચડ્યું કે કેવું કામ હાથ કેવો લાગ્યો તમને ટ્રેનમાં તમને મને લાગ્યો કસમથી લાગ્યો થાક ને માથું ચડી ગયો કંટાળો હાવ કંટાળી ગયો ફોન મારે હાવ સીધો થઈ ગયો
ભાઈ હતા બહુ સારા હતા ને ચાર્જિંગ આપ્યું પણ ચાર્જિંગ થઈ ગયો એટલે મુકાઈ ગયા વિડીયો બ્લોગે મુકાઈ ગયો મારે. રસ્તામાં આવા લોકો આવા લોકો મળતા રહે બસ મહાદેવને પ્રાર્થના કરતા રહીએ આવું કંટાળી ગયા ઘરે મસ્ત ખાઈએ આવે છે લેવા અત્યારે મિત્રો ખાલી છે ને ભરી જેવું કામ હતું આખો દિવસ અમારો આખો દિવસ આવ ગયો ટાઈમ પાસ થયો નતો અમારે. ફોન નો હાલે આઈફોન પહેલો ફોન એવો છે જેની બેટરી લેતા ભાવ નથી મારે 22% ચાર્જિંગ છે ઘરેથી 70% કરીને આવ્યો હું 100% કરીને આવ્યો તો નથી કાંઈ વાંધો નહીં મારે હાવ પતી ગયો. મારા આઈફોન 40 પ્રો છે એમાં તો ઘરે નીકળો જાય એટલી સાથે જેવું હતું મજા થઈ ગયો રોહિતભાઈને બ્લોગે અધૂરો રહી ગયો હાવ અત્યારે કાંઈ નહીં ભાવિકભાઈને ફોન વખત શૂટ કરી લે આપણે દોસ્તાર આવે છે લેવા ચાલો જાય ઘરે થોડેક ખાઈ પી ઘરે પગ્યા હું શૂટિંગ કરી કાં તો ભાઈ મારા કલેજો મિત્રો જો ત્યાં 8 વાગે આવ્યા છે જો મારા કલેજો લેવા આવ્યો છે અને અડધો કામ મૂકીને અને આવ્યો સુરત આવ્યો ને ત્યાં કામ મિત્રો આવી ગયું છે અને આને જવાનું છે થોડા લેવા તો ચાલો મારી સાથે હું આવું એટલે તમારે આવવું જ પડે ઓકે ડોગને લગી જોતા રહેજો તો મિત્રો જોશે મિત્રો ડિમાન્ડ મારી ગયા છે ચાલો જાય અંદર